મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં પીવાના પાણીની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલા હંસા મહેતા પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનો ભંડાર છે, પરંતુ હાલમાં અહીં આવતા વિદ્યાર્થીઓ એક મૂળભૂત જરૂરિયાત માટે પણ વલખા મારી રહ્યા છે। પુસ્તકાલયમાં પીવાના પાણીની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પુસ્તકાલયમાં કાર્યરત વોટર કુલર મોટે ભાગે બંધ હાલતમાં જોવા મળે છે અને પાણી આવે છે તો તે પીળા કલરનું આવે છે ને હાલ જેના પરિણામે દૂર દૂરથી વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓને તરસ્યા રહેવાની પણ ફરજ પડી રહી છે અને ગરમીના આકરા દિવસોમાં આ પરિસ્થિતિ વધુ કફોડી બની જાય છે। આ સમસ્યાથી કંટાળીને કેટલાક જાગૃત વિદ્યાર્થીઓએ હવે જાતે જ પાણીની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું છે। તેઓ પોતાના ખર્ચે પાણીના જગ પુસ્તકાલયમાં મંગાવી રહ્યા છે, જેથી અન્ય વિદ્યાર્થીઓને થોડી રાહત મળી શકે। જોકે આ કોઈ કાયમી ઉકેલ નથી અને ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે પાણીના જગ મંગાવવા પણ સક્ષમ નથી। વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ બાબતે ઘણી વખત પુસ્તકાલયના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। જેવી રીતે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એમએસ યુનિવર્સિટી જે હંસા મહેતા લાઇબ્રેરી આવી છે તેમાં ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે, જેમ કે પાણીનું દૂષિત પાણી આવી રહ્યું છે, અંદર યલો પાણી આવી રહ્યું છે, અહીંયા એસી નથી ચાલી રહ્યું અને તેવી રજૂઆત આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનને 2 થી 3 વાર કરવામાં આવી છે, પણ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન દ્વારા બરાબર જવાબ આપવામાં આવ્યા નથી અને વિદ્યાર્થીઓને અહીંયા મુશ્કેલી પડી રહી છે કે પાણી અહીંયા પીવાનું પાણી આવે છે પણ પીળું પાણી આખે આવી રહ્યું છે, દૂષિત પાણી આવી રહ્યું છે, અહીંયા પાણી આવી રહ્યું નથી બરાબર। અને બીજી બધી ફેકલ્ટીઓ પર બંધ હોવા છતાં આજે વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા લાઇબ્રેરીમાં જગ મૂકવામાં આવ્યા છે, કેમ કે આ સત્તાધીશો એ કંઈ જ નિરાકરણ લાવી રહ્યા નથી। 2 થી 3 વાર રજૂઆત કરવામાં આવી છે, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન દ્વારા પણ જવાબ આપવામાં આવ્યું નથી। એના જ કારણે આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા પાણીના જગ લાઇબ્રેરીમાં મૂકવામાં આવ્યા છે। એક તરફ યુનિવર્સિટી શિક્ષણની ગુણવત્તા સુધારવાની વાતો કરે છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે। હંસા મહેતા પુસ્તકાલય વડોદરા શહેરનું એક પ્રતિષ્ઠિત અને મોટું પુસ્તકાલય છે, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે। આવી સ્થિતિમાં પીવાના પાણી જેવી પાયાની સુવિધાનો અભાવ ખરેખર દુઃખદ છે। વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે યુનિવર્સિટી સત્વરે આ બાબતે ધ્યાન આપે અને પુસ્તકાલયમાં પીવાના પાણીની પર્યાપ્ત અને નિયમિત વ્યવસ્થા સુનિશ્ચિત કરે, જેથી તેમને અભ્યાસમાં કોઈ પણ અડચણ ન આવે। હવે જોવાનું એ રહે કે વિદ્યાર્થીઓની આ પીડા યુનિવર્સિટીના સત્તાધીશો સુધી પહોંચે છે કે કેમ અને તેઓ ક્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।